જય ધન્વંતરી મિત્રો, ગયા વિડીયોમાં આપણે આહાર કેવી રીતે લેવો એના વિશે ચર્ચા કરી. આચાર્ય ચરકે આહાર ગ્રહણ કરવાના 8 આયતન બતાવ્યા છે. એમાં પ્રથમ પ્રકૃતિ, એટલે કે જે અન્ન અથવા ઔષધ આપણે લઈએ છીએ એ દ્રવ્યની પોતાની પ્રકૃતિ હોય છે અને એ પ્રકૃતિ મુજબ જ આપણે આહાર લેવો જોઈએ. જેમ કે મૂળભૂત સ્વભાવ અથવા ગુણ વિશે વાત કરવામાં આવી છે દરેક દ્રવ્યની. જેમ કે લઘુ, ગુરુ, વૃક્ષ, શ્લક્ષણ એવા ગુણો પ્રકૃતિ કહેવાય છે અને આહાર દ્રવ્યનો મૂળભૂત ગુણ સ્વભાવ મુજબ તેને યથાયોગ્ય ગ્રહણ કરવો જોઈએ. બુદ્ધિમાન પુરુષે વૈદ્યના જણાવ્યા મુજબ કે પોતાના નિર્ણય મુજબ શરીરની સ્થિતિથી વિપરીત આહાર, જેમ કે કફજન્ય વિકાર થયો હોય તો વૃક્ષ આહાર ગ્રહણ કરવો જોઈએ. એવી રીતે વાયુજન્ય વ્યાધિ હોય અથવા વિકૃતિ હોય ત્યારે ચિકાસવાળો ખોરાક લેવો જોઈએ, જેથી કરીને વિરુદ્ધ એટલે હિતાહિતમ એનાથી એવા ભાવ ઉત્પન્ન થાય જેથી કરીને વિકારનું શમન થાય. આ મુદ્દા ઉપર જણાવતા દરેક આહારની પોતાની પ્રકૃતિ, પોતાનો સ્વભાવ, પોતાનો ગુણ, સંસ્કાર આપ્યા સિવાય, કારણ કે સંસ્કાર આપ્યા પછીથી તો આપણે એને ગ્રહણ કરવા યોગ્ય બનાવીએ છીએ, પણ સંસ્કાર આપ્યા સિવાય જે તે આહાર દ્રવ્યનો પોતાનો ગુણ છે એનું ખાસ આયોજન કરવું જોઈએ. તો અહીં ઉદાહરણ સાથે ચરક એવું સમજાવે છે કે અડદ અથવા વરાહ ભૂંડનું માંસ પચવામાં ભારે છે. તો જ્યારે અજીર્ણ થયું હોય ત્યારે આપણે ભારે ખોરાક નહીં ખાઈએ, હળવો ખોરાક ખાઈશું. લઘુ સુપાચ્ય ખોરાકની એ વખતે કહેવામાં આવે છે. તે જ રીતે મગ, લાવા અથવા કપિંજલ આ પ્રકારના પ્રાણીઓના માંસ અથવા મગ જેવું કઠોળ એવું ખાવાથી લઘુ આહાર, લઘુ સુપાચ્ય આહારનું ગ્રહણ કરવું જોઈએ અને એ પચવામાં હલકા હોય છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. યહ ભાવઃ યદ્રૂપેણ ભવતી સ સ્વઃ તસ્ય ત્વદ્રૂપેણ ભવનમ ભાવ ઇતિ સ્વભાવ. જે ભાવ કે જે પદાર્થ જે રૂપે હોય છે તે સ્વ કહેવાય છે અને એવા તે પદાર્થનું એ જ રૂપે થવું, ઉદ્ભવવું તે સ્વભાવ કહેવાય છે. એટલે વાતવર્ધક આહાર હોય તો એ વાયુ વધારે જ છે, એમ પિત્તવર્ધક હોય તો એ પિત્ત વધારે છે અને કફવર્ધક હોય તો એ કફ વધારે છે. ક્યારે કઈ વસ્તુની જરૂરિયાત છે અથવા તુષ્ટિપુષ્ટિ કરવાની છે એ બુદ્ધિમાન વૈદ્ય અથવા આયુર્વેદનો પ્રેમી આયોજન કરે છે. આહારનો વિધિ એટલે કે પ્રકાર કે વિધાન એટલે કે આહાર કરવો તે જ આહાર વિધિ કહેવાય છે. આમ આહાર કરવાના સંબંધે જે વિશેષ એટલે કે હિતપણું કે અહિતપણું જે હોય તેના જે કારણો એ આ આહાર વિધિ વિશેષ આયતનો કહેવાય છે. એકંદરે આહાર કરવાનું હિતકારીપણું કે અહિતકારીપણું જે થાય છે તેમાં પ્રકૃતિ વગેરે 8 કારણો હોય છે. એટલે કે આ 8 કારણોના લીધે આહાર ક્રિયા હિતકારી કે અહિતકારી થાય છે. આમાં ઉપયોગતા એટલે કે આહાર કરનારો માણસ 8મા સ્થાને છે, પણ એને લક્ષ્યમાં રાખીને અથવા તો વિકૃતિ હોય ત્યારે કેવી રીતે પ્રકૃતિ તરફ જવું એનું આયોજન કરવા માટે આ માણસને આપણે ધ્યાન પર રાખવાનો હોય છે. એ પ્રકૃતિ આદિના વિભાગો કરી બતાવે છે કે સંસ્કાર વગેરેથી નહીં કરાયેલ સ્વાભાવિક ગુણયોગ તે જ સ્વભાવ કે પ્રકૃતિ કહેવાય છે. આ જ રીતે ગુરુપણું કે લઘુપણું એમ વિપરીત આહાર લેવાથી વિકારનું શમન થાય છે. આમ દરેક ઔષધ દ્રવ્ય અથવા આહાર દ્રવ્યની પ્રકૃતિ મુજબ આહારનું આયોજન કરવું જોઈએ. એટલી વાત આપણે ગ્રહણ કરવાની છે. કોઈ પણ વસ્તુ રસ્તામાં દેખાઈ, સ્વાદ ઇન્દ્રિયને ગમી અને એને પેટમાં નાખવી એ બુદ્ધિમાન વ્યક્તિનું કામ નથી
અને પછી તેનાથી થતા વિકારોનું આપણે શમન કરવા ડૉક્ટર પાસે જવું એ જાતે વરેલા દર્દો છે, પેટ ચોળીને બનાવેલા દર્દો કહી શકીએ. તો આયોજનપૂર્વકનો આહાર લેવો એ બુદ્ધિમાન વ્યક્તિની મુખ્ય ફરજ છે.